નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માગરોળ તાલુકાનું લોહેજ ધોરણ 10માં ગુજરાતી અને ધોરણ 12ના પરીક્ષાનો શુભારંભ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ફેબ્રુઆરી-માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી અને ધોરણ 12 અર્થશાસ્ત્રી વિષયની પરીક્ષા શુભારંભ થતાં માગરોળ તાલુકાનું એસડીબી હાઈસ્કૂલ લોહેજ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર લોહેજ 5722 અને HSC 708 કેન્દ્ર ખાતે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલા પરીક્ષાઓનું કંકુ ચોખા અને તેમજ મીઠાઈ આપી મીઠું મોં કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। તમામ પરીક્ષાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી। પરીક્ષા કેન્દ્ર સંચાલક પટાટભાઈ વેજાભાઈ પીઠિયા, ગામના પૂર્વ સરપંચ શ્રી રવિભાઈ નંદાનિયા, રાજેન્દ્રભાઈ, સરકારી પ્રતિનિધિ બોર્ડના આ ઓબ્ઝર્વરની તેમજ તમામ ખંડ શિક્ષકો હાજરીમાં શુભેચ્છા સાથે કેન્દ્ર ઉપર મોકલવામાં આવેલ હતા। આજની પરીક્ષા શરૂઆત ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ધોરણ 10 અને ધોરણ 12ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આજનો પ્રથમ દિવસ એટલે ધોરણ 10ની અંદર ગુજરાતીનું પેપર અને ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રનું પેપર રહેલું। આજે માગરોળ તાલુકાના લોહેજ કેન્દ્ર એસડીબી હાઈસ્કૂલ લોહેજ બિલ્ડિંગ નંબર 1 ખાતે આજે વિદ્યાર્થીઓનું ખૂબ જ કંકુ ચોખા અને મીઠું મોં કરી અને આગતા સ્વાગતા કરવામાં આવેલી। સાથે માનનીય પટાટભાઈ અમારા કેન્દ્ર સંચાલક શ્રી તેમજ ઓબ્ઝર્વર શ્રી, સરકારી પ્રતિનિધિ શ્રી, આ તમામની રૂબરૂમાં વિદ્યાર્થીઓને કંકુ ચોખાથી સ્વાગત કરી અને ભવિષ્યમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ કામગીરી કરે, શ્રેષ્ઠ કારકિર્દી બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓની શરૂઆત થાય તેવી તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે।